તો ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓ અંગે એટીએસે તપાસ તેજ કરી છે। આતંકીઓએ રેકી કરેલા સ્થળની તપાસ કરવામાં આવી રહી છે। આતંકી સંગઠન આઈએસકેપીના સ્લીપર સેલ એક્ટિવ હોવાની આશંકાએ આ તપાસ શરૂ કરવામાં આવી। આતંકી અહેમદ લાલ દરવાજાની હોટેલ ગ્રાન્ડ એમ્બેસમાં રોકાયો હોવાના પણ પુરાવા મળ્યા છે, જ્યાં હોટેલમાંથી નીકળીને કલોલ હથિયાર લેવા જતા એટીએસે આતંકીને પકડી લીધો હતો। આતંકી આઝાદ અને સુહેલે નરોડા ફ્રૂટ માર્કેટમાં રેકી કરી હોવાના પુરાવા મળ્યા છે। 1 મહિના પહેલા આતંકી અહેમદ 1 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને હૈદરાબાદ ગયો હતો। આરોપીએ પૈસા કોને આપ્યા તેને લઈને પણ તપાસ હાથ ધરાઈ છે। દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકીઓને લઈને તપાસ તેજ કરી છે। આ 3 આતંકીઓ જે વિસ્તારમાં રોકાયા હતા, જ્યાં રેકી કરી હતી, ત્યાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ લાલ દરવાજાનો વિસ્તાર છે। લકી હોટલની સામે આવેલી હોટલ ગ્રાન્ડ એમ્બેસીમાં એક આતંકી રોકાયો હતો। જે ડોક્ટર જે આતંકી જે હતો તે અહીંયા રોકાયો હતો। અહેમદ જે છે તે પોતે આ જે હોટલની અંદર અગાઉ પણ 2 વખત આવી ચૂક્યો છે, કારણ કે જ્યારે તે રાત્રે આવ્યો હતો અને સવારે કલોલ જ્યારે ડિલિવરી લેવા માટે પહોંચ્યો તે દરમિયાન એટીએસે તેને ઝડપી લીધો હતો। 2 મહિના પહેલા પણ તે આ જ હોટલમાં રોકાયા હોવાનું સામે આવ્યું હતું। આ જે 3 આતંકીઓ દ્વારા જે આતંકી યુપીનો જે આઝાદ અને સુહેલ જે છે તે હેન્ડલર સુફિયાન સાથે જે પાકિસ્તાનના સંપર્કમાં હતો, જ્યારે આ ડોક્ટર અહેમદ જે હતો તે પાકિસ્તાનના હેન્ડલર અબુ ખદીજા સાથે સંપર્કમાં હતો। આ 3 આતંકીઓ આઈએસઆઈ અને આઈએસકેપી સાથે જોડાયેલા છે અને કેટલાક સ્લીપર સેલ જે એક્ટિવ છે તે આતંકીઓની મદદ કરી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। હાલ તો જે પ્રકારે દિલ્હી બ્લાસ્ટ થયો છે તેમાં આજે આતંકીઓનો કોઈ કનેક્શન નહીં હોવાનું ગુજરાત એટીએસ કહી રહી છે, પરંતુ આ જે પ્રકારે આતંકીઓ દ્વારા નરોડા ફ્રૂટ માર્કેટને રેકી કરી હતી અને ટાર્ગેટમાં હતું અને સાથે જ્યારે આ હોટલમાં તે રોકાયા હતા તો હોટલમાં કોઈ પણ પ્રકારનું ષડયંત્ર કર્યું છે કે નહીં ને આતંકીને મળવા કોઈ અન્ય વ્યક્તિઓ આવ્યા છે કે નહીં, તે તમામ મુદ્દે હાલ તો ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે। આતંકીને સાથે રહીને હોટલમાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું ને સમગ્ર મામલે એફએસએલની મદદ લઈને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।